આધાર નથી આવ નથી મા બાપની ઘરે જઈ શકતી કે નથી હવારા મને હાસવતા એમ તો પછી તમારા સાસુ સસરા એવડા લોકોને કાંઈ નથી કહેતા? કાંઈ નથી કહેતા. હું કહું કે ભાઈ તમે આને સમજાવો તો એમ કે તારો વાંક છે, તું સાની મની બે છે. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ ને એક એવા બેન પાસે આવ્યા છે જે કહેવાય ને કે પતિ હોવા છતાં પણ નિરાધાર છે. હસબન્ડ છે તો હસબન્ડ વ્યસનને લીધે પોતાની જિંદગીમાં મશગુલ છે અને મા દીકરો એકલા રહી છે. એવડા મોટા સિટીમાં રહેવું એટલે ખૂબ અઘરું થઈ જાય, કેમ કે મોંઘવારીની સાથે ઘણા બધી ખાવા પીવાની પણ તકલીફો પડતી હોય, એટલે ખૂબ તકલીફો સાથે બેન પોતાનું જીવન જીવી રહ્યા છે. તો આપણથી જે પણ બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરી. તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આયર છે. તમારું નામ શું છે બેન? મારું નામ કૈલાસબેન વાળા, કૈલાસ ગામ કુંભણ, કુંભણ ગામ છે. મોવા પાસે નાના જાદરા. હા. તો બેન પછી શું શું તકલીફો પડે? તકલીફ તો બહુ જ છે કે મજૂરી કરતી હોવા છતાં ઘરમાં 1 રૂપિયો નહોતું રહેવા દેતું મારું માણસ. પી જતું, હું એને હાસવતી, બધું કરતી, છતાં મને ન બોલવાના, વેણ બોલે, બધું બોલે તો મેં સહન કર્યું. મારા દીકરાને માર્યું એટલે માથી સહન ન થયું, એટલે અમે મારા દીકરાને મારી અને મારા ઘરવાળા એમને કાઢી મૂક્યા, ગાળ્યું દઈને. ન બોલવાની ગાળ્યું બોલી છે, બહુ ગાળ્યું દીધી. તો એ કે હું તમને રાતે મારી અને દાટી દઉં ને તોય કોઈને ખબર ન પડે કે એમ એવી રીતના કીધું. તો મારાથી સહન ન થયું એવું. તો મારા છોકરા મને કદાચ મારી નાખે ને તો મતલબ નથી, પણ મારા છોકરાને મારી નાખે તો મારે શું કરવાનું? એક માં કોઈ પણ માં હોય એના દીકરા હાટું તો એ કંઈ પણ કરી શકે. તો મેં કીધું કઈ વાંધો નહીં ભાઈ, તું કે હું કરી દઉં. તો મારો દીકરો કે મમ્મી કે આપણે સુરત વયા જઈ સેલી બાકી રોડ ઉપર રહીશું, એ કે ભગવાન કરશે ને તો કોઈ આપણી મદદ કરશે કે. એટલે 7 મહિના ક્યાં આજ રામ લક્ષ્મણની જોડી મારા ઘરે આવી છે. ભગવાનની હું મહેરબાની માનું છું, ખોટું નથી બોલતી હું. બેન, રડોમાં અમે તમારા ભાઈઓ છે ને જે પણ બની શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. એટલે મેં આ મારી જિંદગીમાં પહેલી વાર મદદ માગી છે મેં. બેન, રડોમાં એટલે તો પછી એટલે મારા ભાઈ છે પણ એ છે નથી એમ નહીં છે, મારું માણસ છે પણ એ પીવે છે અને ગાળું બોલે છે. મારે અહીં ભાડાના મકાનમાં રહેવું, 3500 રૂપિયા ભાડું છે આ મકાન, મારે ઘરનું તો નથી. હવે અહીંયા ગાળું બોલે તો પછી મારે આજુબાજુ તો ખાલી જ કરાવવાના છે. હા એમ, એટલે હું સમજી શકું. એટલે પછી તો અત્યારમાં મારા ભાઈ ક્યાં સુરતમાં છે કે ગામડે છે? કુંભણ છે, ગામડે. ગામડે જ રહે? હા. અને તમે મા દીકરો એકલા અહીંયા? મા દીકરો અમે એકલા અહીંયા રહીએ છીએ. એટલે એને તમને ના ગામમાંથી કાઢી મૂક્યા, તમે સુરત ગયા? હા, સુરત વહી આવ્યા. તો બેન પછી સુરતમાં કઈ રીતે તમે આ બધું અહીંયા આવ્યા અને કઈ રીતે? પહેલા અમે ઉતર્યા ને તો ગાયત્રીમાં ઉતર્યા હતા, તો અહીંયા એક માસી કચરાવાળા હતા, તો એ અમને લઈ ગયા. કે ભાઈ તમે હાલો અમારી બાજુમાં ત્યાં મકાન છે કે હું તમને અપાવું. પણ પછી અમારા બાજુના ગામના ભાઈ આવ્યા હતા, એ આહિર છે, કાનજીભાઈ નામ છે એનું. તો એને બધી પૈસા લેવા આવ્યા હતા, મતલબ કોઈ બીજા ભાઈની પાસે. તો એણે કીધું કે બેન અહીંયા 2 ભાઈ રહેતા, તો એ કે ક્યાં ગયા કાંઈ ખબર. મેં કીધું ભાઈ એ મને ખબર નથી. તો એ કે તમે તમારી જ્ઞાતિ કેવી? તો મેં કીધું ભાઈ અમે કડિયા કુંભાર છીએ. તો એણે મારા ગામનું નામ પૂછ્યું, તો મેં એને મારું ગામનું નામ બતાવ્યું. તો એણે કીધું કે બેન આપણે એક જ ગામના છીએ, આપણો તાલુકો એક જ છે, આજુબાજુનું ગામ છે એ કે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ. તો એ કે મારે વોટપીસના મશીન હાલે છે એ કે, તો તમે ત્યાં વહી આવો. તો 7 મહિનાથી એણે શીખવાડ્યું છે મને હાડીનું કામ, વોટપીસનું. તો અત્યારે હું એ કામ કરું છું. મારે 5-6 હજારનું કામ થાય મહિને. પાછી 5-6 હજારમાં ઘર ચલાવે? હા, 5-6 હજારમાં ઘર હાંકવાનું, ભાડું ભરવાનું બધું. મારા દીકરો કામે જાય, એને 10-12 હજાર રૂપિયા પગાર આપે, તો 10-12 હજાર એના અને 5-6 હજાર મારા, તો 20 હજાર પૂરા ન થાય. 15-17 હજાર રૂપિયા થાય તો કેમ કરવાનું મારે? સાચી વાત છે બેન. અને એટલા પગારે તો કઈ રીતે ઘર ચલાવી શકીએ એમ? એમાં ભાડું ભરવું, ખાવાનું, નાના મોટા ખર્ચા, મોંઘવારી યારે. હા, અને મારો પરિવાર કોઈ મારો હાથ નથી ચાલતો. મારો તો હાથ નથી ચાલતો, પણ છોકરાનો કોઈ હાથ નથી ચાલતો. છોકરાને હાથે ખોટે સંભાળ નથી લેતા એમ. એટલે કોણ તમારા પિયરવા? નહીં, સાસરીવાળા. સાસુ સસરા તમારા? હા, એ કોઈ નથી સંભાળ લેતા. નકર હું તો નથી ને આ કુળની એમ. મારી સંભાળ હું તો એમ કહું કે મારી સંભાળ ન લ્યો ને તો કંઈ વાંધો નહીં, પણ આ જે છોકરો છે એની તો સંભાળ લેવી પડે ને તમારે. એક ઓલા કેમ કે એના દીકરાના દીકરા છે ને, તો એને તો ધ્યાન રાખવું જોઈએ ને. હા એમ. તમે એક અત્યારે મારો ભાઈથી ને આવ્યા, હું ભલે તમારી હગી બેન નથી, છતાં તમે મારી મદદ કરવા આવ્યા, મામાથી ને આવ્યા. નહીં એમ બેન, રડોમાં
હું સમજી શકું કે જ્યારે બધું હોવા છતાં પણ આપણા હાથમાં કાંઈ ન હોય ને ત્યાં ખૂબ દુઃખ લાગે. અને અહીંયા જ્યારે આવી રીતે કોઈ તરસોડી દે અધવશ્ય એટલે વધારે દુઃખ થાય. મા બાપની ઘેર આવરો જાવરો નથી 20 વર્ષથી. ઓહો. મા બાપના જાડવા નથી જોયા અમે. એટલે કેમ મમ્મી પપ્પાની ઘરે નથી જતા તમે? નહીં, એમાં એમ છે કે હું ખોટું નહીં બોલું, મેં લવ મેરેજ કરેલા છે એટલે મમ્મી પપ્પા આવતા નથી, ઓહો. એટલે હું આ દુઃખ ભોગવું છું. મમ્મી પપ્પાને દુઃખી કર્યા એટલે કદાચ એવું થતું હોય. મમ્મી પપ્પાના આશીર્વાદ ફળ્યા મારે માથે કે તું ગમે ત્યાં જાય દુઃખી જ રહીશ એમ. એટલા વર્ષે આજે આપણને સમજાણું કે કોઈ મા બાપને દુઃખી કરે તો એ ક્યારેય હા, એને બેન હું સમજી શકું. તો બેન પછી બીજી ઘરમાં શું શું તકલીફો પડે? ઘરમાં આ જ તકલીફ છે કે ઘરનું માણસ હોવા છતાં હું નિરાધાર થઈને આટા મારું છું એમ, કે મારે કોઈ નથી આગળ પાછળ એમ. એવડા મોટા સુરતમાં એમ? હા, એને બેન રડોમાં ઘરનો કોઈ પરિવાર નથી. મારે એક દીકરાનો જ આધાર છે ખાલી? દીકરાનો જ આધાર છે. મારે દીકરો કે એમ જ થાય, દીકરો એમ કે મમ્મી તું કામ કર તો કામ કરવાનું, એમ કે નથી કામ કરવાનું તો નથી કામ કરવાનું. અમારે 17 વર્ષનો દીકરો તો મારે એનું તો માન રાખવું પડે ને. સાચી વાત છે, એમ એને હું સમજી શકું. બસ એ ટકનું કિલો તેલ લાવી, 500 મરચું લાવી, 250 હળદર લાવી, એવી રીતના ટકનું લાવીને ટકનું ખાઈએ અમે. ક્યારેક અમુક સમય એવો હોય તો અમે મા દીકરાને ભૂખ્યું પણ હોવું પડે છે. પાણી પીને રાત કાઢી નાખી. અમે આવ્યા ને એ વાકમાં અમે 2 મહિના પાણી પીને મા દીકરો હોતા છે. એમ નમસ્તે ખાધા પીધા એમને ખાધા પીધા વગરના. ઓહો. બેન રડોમાં હું સમજી શકું કે જ્યારે આપણે કોઈ તરસોડી દે એટલે ખૂબ દુઃખ થાય એમ, ને જ્યારે ડાયરેક્ટ રોડ ઉપર આવી જાય કોઈ દિવસ આપણે કાંઈ એમ માણસ કહે ને કે ભોળાનો ભગવાન હોય, કોઈ ન હોય એનું ભગવાન હોય, પણ અમુક સમય તે મારો ભગવાન વયો ગયો તો મારીથી ને અત્યારે ભગવાન પાછો આવ્યો છે. હું ખોટું નહીં બોલું. નહીં બેન, ભગવાન કોઈ પણ માણસ હોય, સુખ દુઃખ તો બેન આવવાનું છે જીવનમાં, પણ સમયની સાથે. એટલે બેન હિંમત રાખો, અને ખૂબ મોટી વાત કહેવાય કે તમે હિંમતની સાથે તમારા દીકરાનો ઉછેર કરી રહ્યા છો, કામ કરી રહ્યા છો. પણ એક દુઃખ એ પણ વાતનું છે કે મારા ભાઈ આવી રીતે તમને હેરાન કરે છે અને પોતાની આદતમાં એટલા ઓલા થઈ ગયા છે કે એને ખબર નથી મારી પત્ની કોણ છે, મારો દીકરો ક્યાં છે. એટલે તેને એ જ વાંધો હશે મોટો, એને ખબર નથી રહેતી. ગમે એટલા પૈસા હોય બસ પૂરા જ કરી દેવાના. આપણે શાક બકારું લેવા દીધા હતા એ પૂરા કરી દે. ઓહો. એમ દેહમાં હતી તો દાડિયું કરી કરીને પૈસા આપતી, તોય કઈ 1 રૂપિયો નથી વધ્યો. એટલે જે પણ તમે કામ કરીને લાવો તો એ લઈ લે તમારે? હા, લઈ લે. તમે ત્યાં હતાડેલા હોય ને ગોદડામાં છે, કપડામાં છે, ત્યાં હતાડેલા હોય તો ત્યાંથી નહીં કાઢી લે. તો શું કરવાનું મારે? બેન હું સમજી શકું કે ઓલા કેમ કે આપણે આખો દિવસ કામ કરીને 100-200 રૂપિયા કમાઈને એ પછી સાંજે એવી વસ્તુમાં વપરાય જાય કે આપણને ખૂબ ખૂબ દુઃખ થાય. એક તો ખાવાના ફાફા પડતા હોય ને આવી રીતે દારૂ પી જાય તો એ ખૂબ ખરાબ વાત કહેવાય. અત્યારે હું કોઈને એમ કહું ને કે મારું ઘરનું માણસ છે, પીવે છે, તો એમ કે તો એની હારે રહેવા, એની હારે તો મારે કેમ રહેવું? હવે મારે અમને મા દીકરા બેયને મારે, જેમ મન ફાવે એમ ગાળું બોલે. મને મારે તો હું તો સહન કરી લઉં, પણ મારા દીકરાને મારે તો અમારથી સહન નથી થતું. એની સાચી વાત છે, એક માં ન જોઈ શકે એના દીકરાને પીડાય થાય. હા, એમ મારે જવાન દીકરો હવે કદાચ ને કાઢ વરે એને અવળું પગલું ભરી દીધું, મારે શું કરવું? હું કોને મોઢું બતાડું? મારે કોઈ આધાર નથી. નથી મા બાપની ઘરે જઈ શકતી કે નથી હવારા મને હાસવતા. એમ તો પછી તમારા સાસુ સસરા એવડા લોકોને કાંઈ નથી કહેતા? કાંઈ નથી કહેતા. હું કહું કે ભાઈ તમે આને સમજાવો તો એમ કે તારો વાંક છે, તું સાની મની બે છે. હું ગામડે હતી ને તો સવારે 8 વાગે કામે વહી જતી અને સાંજે 7 વાગે આવતી, છતાં મારે શાંતિ નહીં. ઘરે પગ મૂકો તો ગાળું દેવા મળે. પેટ બળતરા. હા બેન રડોમાં તો બેન અત્યારે શું તકલીફ પડે? ખાવા પીવાની તકલીફ પડે? ખાવા પીવાનું બસ ટકનું લાવીને ટકનું ખાઈએ છીએ. બેન ઉપાધિ કરવામાં અમે તમારા ભાઈઓ છે ને જે પણ મદદ થઈ શકશે ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ ને બેન.
તો બેન તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? હા, કેવું લાગ્યું બેન? સારું લાગ્યું છે. તમે ભગવાન થઈને આવ્યા છો અને તમે મારી મદદ કરીશું. હું ભગવાનને એમ કહું છું કે આ ભાઈ રામ લક્ષ્મણની જોડી છે, સદાય ભગવાનને એને સહાયતા કરે કે એ અમારા જેવા દુખિયાની સહાય કરે છે. ભગવાનમાં હું એ પ્રાર્થના કરું કે રામ લક્ષ્મણ માથે હાથ રાખે. ચોક્કસ ચોક્કસ બેન, થેન્ક યુ. અને બસ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકો સુધી પહોંચી શકીએ અને તમારા જેવા લોકોની મદદ કરી શકીએ. અને રડોમાં અમે તમારા ભાઈઓ છીએ, જે પણ થઈ શકતું બેન અમારા ગ્રુપથી, ખૂબ અમારા ખૂબ તમારો આભાર. ફાઉન્ડેશનથી. ખૂબ ખૂબ તમારો આભાર. હું પગે લાગુ છું નહીં નહીં બેન, અમે તમારા નાના ભાઈઓ છીએ અને ખાલી આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની મદદ કરી શકીએ. હા ને બેન? એ તો રામ લક્ષ્મણની જોડી છે. કૃષ્ણ ભગવાનની મૂર્તિ આમ હું જોઈને કહું છું કે હે ભગવાન તું આ રામ લક્ષ્મણ માથે સદાય તારા હાથ રાખજે. સારી કે અમારા જેવા દુખિયાની ભાઈઓ મદદ કરતા રહે છે. સાચી વાત છે બેન. કરીએ બેન, જેટલું થાય એટલું કરે. અને જે પણ કરાનાર છે દ્વારકાધીશ છે કે બધે તો ભગવાન નથી પહોંચી શકતો, પણ કોઈના કોઈ થકી માધ્યમ બનાવી અને કદાચ પહોંચાડતા હોય છે. એટલે ભગવાનનો થેન્ક યુ સો મચ કે અમને આવા કામ માટે અમને શું કહેવાય લાયક સમજ્યા છે અને આવું નિરાધાર લોકો સુધી અમે પહોંચી શકીએ છીએ. એટલે કાંઈ નહીં બેન, રડોમાં અને શાંતિથી ખાઈ પી અને આનંદ કરો બેન. હા ને? અત્યારે હું તો તમને ભગવાન માનું. નહીં નહીં બેન, ભગવાન નથી, અમે ખાલી નિમિત્ત માત્ર છીએ. અમારથી જે પણ થઈ શકતું બેન એટલું મદદ કરવાની કોશિશ કરી છે બેન. રડોમાં બેન. તો દોસ્તો, તમે જોયું તે પ્રમાણે કે ઘણી વખત ખૂબ દુઃખ થાય કે ઘરની અંદર બધા હોવા છતાં, પતિ હોવા છતાં, એટલે ખૂબ દુઃખ થાય કે એક પત્ની જ્યારે એનો પતિ હોવા છતાં પણ આવો લાંબો હાથ કરવો પડે ને તે બેનને બહુ દુઃખ થાય જેથી કે ભાઈ આજે મારે બધું હોવા, એને હસબન્ડ છે, દીકરો છે, તો પણ નથી પહોંચી શકતા કેમ કે હસબન્ડ છે એ પોતાની નશાની આદતમાં એટલો મજબૂર છે કે એને ખબર નથી એના દીકરા શું કરે છે, એને પત્ની શું કરે છે, અને પોતે પોતાની નશાની અંદર ધૂત રહી છે. તો ખૂબ મારપીટ પણ કરતા બેનને પણ થઈ શકે એટલે આપણથી મદદ કરી છે. આજે હાલ તો આપણે જે ખાવા પીવામાં મદદ કરીએ છીએ. તો બેનના ઘરની અંદર તમે જોઈ શકો આવી રીતે કિલો પાઉચની અંદર તેલ લાવે ને પોતાનું ઘર ગુજરાન ચલાવે. એટલે ખૂબ દુઃખ થાય કે ઘણી વખત મહેનત કરવા છતાં પણ જ્યારે તમારી મહેનતને આવી રીતે નશામાં વાપરી નાખે તો એ ખૂબ દુઃખ લાગે. અમને પણ દુઃખ લાગે અને જે પરિવાર છે એમને પણ દુઃખ લાગે. એટલે જેટલી પણ થતી એટલી મદદ કરી છે. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુમાં વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.